સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, ઈસુના નામમાં પ્રેમી સલામ. આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગત બાઇબલ અભ્યાસમાં આપણે જોઈ ગયા કે પાઉલ પોતાની જાતને પાપીઓમાં મુખ્ય પાપી ગણાવે છે અને પસ્તાવો કરીને બીજા લોકોને માટે ઈશ્વરના વિશ્વાસુ સેવક તરીકે ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. હવે આજના અભ્યાસમાં આગળ વધતા આપણે 1 તિમોથી 2 અધ્યાય 1 થી 7 કલમોનો અભ્યાસ કરીશું. તેમાં આપણે મંડળીઓમાં જાહેર પ્રાર્થના અને મહિલાઓના સ્થાન વિશે વધુ માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું માનું છું આપ સર્વ ખુશ અને આનંદિત હશો. મિત્રો, આપ સર્વને આ કાર્યક્રમ દ્વારા ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. હું આશા રાખું છું કે સ્તવન કાર્યક્રમ આપને લાભદાયી બન્યો હશે. વહાલા દર્શક મિત્રો, જાહેર પ્રાર્થના દરેક લોકો અને અધિકારીઓ માટે હોય છે. વહાલા દર્શક મિત્રો, આ દિવસોમાં આપણે સંત પાઉલે લખેલા 1 તિમોથીના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 2, 1 અને 2 વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે: હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સઘળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ કહે છે કે વિશ્વાસીઓએ પ્રજાના અધિકારીઓ માટે પ્રાર્થના કરવી જોઈએ. તેનો અર્થ એ છે કે આપણે મંડળીમાં તેઓ માટે પ્રાર્થના કરવાની છે. ભલા મિત્રો, આપણે ગમે તે રાજકીય પક્ષ કે માન્યતા ધરાવતા હોઈએ, પણ આપણે એકબીજા માટે પ્રાર્થના કરવાની છે. વહાલા દર્શકો, આપણા દેશ માટે અને દેશના નેતાઓ તથા અધિકારીઓ માટે આપણે પ્રાર્થના કરવાની છે. મિત્રો, તેઓ માટે મંડળીએ આગ્રહથી પ્રાર્થના કરવાની છે. વહાલા દર્શક મિત્રો, આપણા દેશનું સંચાલન અને વહીવટ તથા રક્ષણ કરનાર સર્વ આગેવાનો અને અધિકારીઓ માટે પ્રાર્થના કરીએ. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલના સમયમાં રોમન રાજ્ય હતું. નીરો જેવા ક્રૂર અને જુલ્મી રાજાઓ હતા. તેમ છતાં સંત પાઉલે તેઓ માટે પ્રાર્થના કરવાની વિશ્વાસીઓને સૂચના આપી હતી. કેટલું અદ્ભુત! જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ. વહાલા દર્શક મિત્રો, કોઈ સરકાર ના હોય તેના કરતાં સરકાર હોય તે સારું છે. અરાજકતા અને અંધાધૂંધી કરતા દેશનો વહીવટ કરનાર સરકાર હોય તે સારું છે, તે સારી બાબત છે. હા વાલા દર્શક મિત્રો, માણસો વહીવટ કરતા હોવાથી રાજકીય સત્તાનો દુરુપયોગ કરે, ભ્રષ્ટતા આચરે એ શક્ય છે. પણ
સરકારી કાયદા કાનૂન ચાલતા રહે છે, બધું જ કાયદા કાનૂનમાં રહે છે. વાલા દર્શક મિત્રો, લોકોની સરકાર ઈશ્વરની ભેટ છે. આપણે તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને તે સરકાર માટે પ્રાર્થના કરવી જોઈએ. સરકાર માટે પ્રાર્થના કરવાથી આપણે શાંતિથી આપણું વિશ્વાસી જીવન જીવી શકીએ છીએ. તેથી સરકાર માટે પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખીએ. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 2, 3 અને 4 કલમો જણાવે છે તે ધ્યાનથી વાંચીએ. કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે. સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. વાલા દર્શક મિત્રો, સરકાર માટે પ્રાર્થના કરવાનું બીજું કારણ એ છે કે ખોવાયેલા લોકોને શુભ સંદેશ મળવાનું ચાલુ રહે. મંડળીની સતાવણી થઈ શકે છે. જે વિશ્વાસીઓ અને મંડળીઓ સમાજ સાથે અથવા જગત સાથે સમાધાન કરી લે છે તેઓને સતાવણીમાં મુશ્કેલી પડતી નથી. પણ જેઓ ખરેખર વિશ્વાસીઓ છે તેઓને સતાવણીનો સામનો કરવો પડે છે. સંત પાઉલને પણ સતાવણીનો સામનો કરવો પડ્યો હતો. તેથી તે વિશ્વાસીઓને સતાવણી માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો માટે પ્રાર્થના કરવા જણાવે છે. વાલા દર્શક મિત્રો, મંડળીની આવી પ્રાર્થના ઈશ્વર આપણા તારનારની નજરમાં સારું તથા પ્રિય સેવા કાર્ય છે. કેમ કે ઈશ્વરની ઈચ્છા છે કે સર્વ લોકો શુભ સંદેશ વડે ઉદ્ધાર પામે. પ્રિય દર્શક મિત્રો, મંડળીનો વહીવટ અને ચૂંટણીઓ મહત્વના નથી. સેવકો તરીકે આપણે કોઈની ચૂંટણીઓ કરવા કે હોદ્દાઓ આપવા તેડાયેલા નથી, પણ સર્વ લોકો ઉદ્ધાર પામે માટે આપણે પ્રાર્થના કરવા તેડાયેલા છીએ. પ્રિય મિત્રો, ઈશ્વરનું વચન ખોવાયેલા તથા શુભ સંદેશ વિનાના લોકોને મળે તે માટે સહાયરૂપ બને તેવા અધિકારીઓ અને આગેવાનોની આપણને આવશ્યકતા છે. તેથી આવા અધિકારીઓ માટે આપણે પ્રાર્થના કરવાની, ચિંતા અને કાળજી રાખવાની છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ચાલો આપણે 1 તિમોથી 2 અને 5મી કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ. વાલા દર્શક મિત્રો, અહીં લખ્યું છે કેમ કે ઈશ્વર એક જ છે. તે સમયના રોમનો ઘણા દેવદેવીઓની ભક્તિ કરતા હતા. ધ્યાન રાખો, તે સમયના રોમનોની વાત અહીંયા કરવામાં આવી છે અને આજે પણ વિશ્વના ઘણા દેશોમાં આવું જ છે. વળી લોકો મોજ મજા, મનોરંજન, એસ આરામ જેવી બાબતોમાં પોતાનું જીવન સમર્પી દે છે. આજે આ બાબતો ઘણાને માટે પોતાનો ધર્મ બની ગઈ છે. ખરું ને મિત્રો? પ્રખ્યાત થવા અથવા સેલિબ્રિટી બનવા યુવતીઓ અને યુવાનો પોતાના ગુણ, સંસ્કાર, સન્માનનો ભોગ આપે છે. લોકોએ પ્રતિમાઓ, મહાપુરુષો, માન્યતાઓ, પશુ પંખીઓ, આકાશમાંની જ્યોતિઓ વગેરે વગેરે ભૌતિક કે કુદરતી તત્વોને પણ પોતાના દેવદેવીઓ બનાવી દીધા. પણ પવિત્ર શાસ્ત્ર એટલે ઈશ્વરનું વચન જણાવે છે કે આખા વિશ્વના એક જ પરમેશ્વર છે, જેમણે સમગ્ર સૃષ્ટિ અને માનવ જાતનું સર્જન કર્યું છે. વાલા દર્શકો, ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે.
વહાલા દર્શકો, જૂના કરારના સમયમાં ઇઝરાયેલી વ્યક્તિ ભજન માટે ઈશ્વરના મંદિરે જતો હતો, જ્યાં ઘણા યાજકો હતા. દરેક માણસ આ યાજકો દ્વારા ઈશ્વર પાસે જતો હતો. સંત પાઉલ કહે છે કે હવે તો એક જ મધ્યસ્થ છે, જેમના દ્વારા આપણે ઈશ્વરને મળી શકીએ છીએ. હવે કોઈ માનવી મધ્યસ્થની કે ધર્મગુરુની કે વસ્તુ કે માધ્યમની જરૂર નથી. હવે તો ઈશ્વર અને સર્વ માનવોની મધ્યે એક જ મધ્યસ્થ છે. વહાલા દર્શકો, આપણને ઈશ્વરની સંગત માટે મધ્યસ્થની જરૂર છે, યાજકની જરૂર છે, અને ઈશ્વરની વ્યવસ્થા મુજબ આપણને તે મળ્યા છે. સૌથી મહાન પ્રમુખ યાજક, ઈશ્વર ભક્ત અય્યુબનું હૃદય તે સમયે પોકારતું હતું, અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે જે આમ બંને ઉપર પોતાનો હાથ મૂકે, જે અય્યુબ 9 અને 33મી કલમમાં નોંધવામાં આવ્યું છે. અય્યુબ જાણે પોકારી રહ્યો છે કે કોઈ મારો હાથ પકડીને ઈશ્વરની સાથે હાથ મિલાવે, જેથી અમારી વચ્ચે વાતચીત, સમજૂતી, સમાધાન થાય. પ્રિય મિત્ર, આજે તો આપણી પાસે એવો મધ્યસ્થ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તે ઈશ્વર હોવાથી ખોવાયેલાનો ઉદ્ધાર કરવા સમર્થ છે. તેમણે આપણા ઉદ્ધાર માટે કિંમત ચૂકવી દીધી છે. તે મધ્યસ્થ છે, કેમ કે તે માણસ બની ગયા. તે મારો હાથ પકડી શકે છે, તે મને સમજી શકે છે, તે તમને સમજી શકે છે. તમે તેમની પાસે જઈ શકો છો. તે તમને કદી નિરાશ નહીં કરે, તે ગુસ્સે થશે નહીં, અને તમને કોઈ શિક્ષા કે નુકસાન કરશે નહીં. તે તો તમને બરાબર જાણે છે. કેટલી મસ્ત વાત આ! ઈશ્વર આપણને બરાબર જાણે છે. તમે તેમની પાસે જઈને તમારી ભૂલો અથવા પાપોને કબૂલ કરી શકો છો, માફી માગી શકો છો. વહાલા દર્શક મિત્રો, તે બધું જ જાણે છે અને તે તમને માફ કરશે. તે તમારો હાથ પકડશે, તે તમને મળશે અને ભેટશે, કેમ કે તે તમારા પર પ્રેમ કરે છે. તે તમારા મધ્યસ્થ બનીને તમને ઈશ્વર પિતાના સંતાન બનાવશે. વહાલા દર્શક મિત્રો, યશાયા પ્રબોધકના પુસ્તકના 63મા અધ્યાયની 9મી કલમમાં પ્રબોધક યશાયા ઈશ્વર વિશે લખે છે, તેમના સર્વ દુઃખમાં તે દુઃખી થયો ને તેની હજૂરના દૂતે તેમને તાર્યા. તેણે જ પોતાની પ્રીતિથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. મિત્રો, ઇસ્રાયેલ પુત્રો સાથે ઈશ્વર પણ અરણ્યમાંથી પસાર થયા. જ્યારે તેઓએ કાદેશ બાર્નિયા આગળ ઈશ્વરની આજ્ઞાઓ તોડી અને નિષ્ફળ ગયા, ત્યારે ઈશ્વરે તેમને તજી દીધા નહીં. વહાલા દર્શક મિત્રો, 40 વર્ષ સુધી ઈશ્વર તેઓની સાથે રહ્યા અને તેઓ ચાલ્યા. એટલું જ નહીં, તેઓ વચનના દેશમાં પહોંચે ત્યાર પછી તેઓએ કેવી રીતે જીવવું તે વિશે આગેવાન મૂસા દ્વારા તેમને નિયમો આપ્યા. વહાલા દર્શક મિત્રો, અરણ્યની મુશ્કેલીઓમાં ઈશ્વર તેઓ સાથે ધીરજથી વર્ત્યા. ઈશ્વર તેઓને દોરવામાં, સંભાળવામાં અને પૂરું પાડવામાં કદી નિષ્ફળ ગયા નહીં. કેટલી અદ્ભુત વાત! ઈશ્વર કદી નિષ્ફળ જતા નથી. વહાલા દર્શક મિત્રો, આજે ઈશ્વર આપણી સાથે એ જ રીતે વ્યવહાર કરી રહ્યા છે. આપણા અજાયબ મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દોરી રહ્યા છે. તેમના દ્વારા જ
આપણે ઈશ્વર પિતા પાસે જઈ શકીએ છીએ. કોઈ માણસને તમારી મુશ્કેલીઓ જણાવવાનો કશો અર્થ નથી. માણસ ન સમજી શકે, પણ આ મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને સમજી શકે છે. તે હાલ જ તમારો હાથ પકડીને તમને યોગ્ય સ્થળે દોરી શકે છે. તે તમારો ને મારો હાથ પકડીને ઈશ્વર પિતાના હાથ સાથે મિલાવે છે. આ મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વર પાસે લાવી શકે છે, કારણ કે તે પોતે માનવ દેહમાં આવ્યા. વિશ્વને આજે આવા મધ્યસ્થની જરૂર છે, કેમ કે તે આપણા ઉદ્ધારનો એકમાત્ર માર્ગ, સત્ય અને જીવન છે. સંત પિતરે પોતાના સમયના ધર્મ અધિકારીઓને કહ્યું, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલ નથી, જે પ્રેરિતોના કૃત્યો 4 અને 12 નોંધવામાં આવ્યું છે. ભલા દર્શકો, જો આ મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તમે આવશો તો તે તમને ઈશ્વર પાસે લઈ જશે. તે તો અદ્ભુત ઈશ્વરીય માર્ગ છે. આવો આપણા અભ્યાસમાં આગળ વધતા 1 તિમોથી 2 અને 6 કલમને વાંચીએ. જેણે સગળા માણસોના ઉદ્ધારને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, એની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી. અહીં સ્વાર્પણ માટે મૂળ ગ્રીક શબ્દ આન્ટિલુટ્રોન છે, જેનો અર્થ બચાવ કે ઉદ્ધાર અથવા પાપમાંથી બચાવ માટે કિંમત ચૂકવવી તે છે. આપણે ખોવાયેલા અને પાપી હતા અને આપણને ઉદ્ધારની જરૂર હતી. ત્યારે પ્રભુ ઈસુ આપણું મુક્તિ મૂલ્ય અથવા ઉદ્ધારની કિંમત બન્યા. મિત્રો, 1 તિમોથી 2 અને 7 કહે છે કે એને માટે મને ઉપદેશક તથા પ્રેરિત, હું સાચું બોલું છું, હું જૂઠું બોલતો નથી, અને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર નિર્માણ કર્યો છે. ભાલા મિત્રો, સંત પાઉલને ઈશ્વરે નિમ્યો હતો. ઈશ્વરે તેને ઉપદેશક, પ્રેરિત તથા વિદેશીઓને શીખવનાર તરીકે નિમણૂક આપી હતી. ઉપદેશક માટે ગ્રીક શબ્દ કેરુક્સ, જેનો અર્થ જાહેરાત કે રણશીંગડું થાય છે. તે શુભ સંદેશ પ્રગટ કરનારને સૂચવે છે. વાલા દર્શકો, સંત પાઉલને શુભ સંદેશ પ્રગટ કરવા નિમાયો હતો. પ્રેરિત પાઉલ જુવાન બાળકને, જે તેના મિત્ર જેવો છે, તેને પોતાના તેડાની સત્યતા જણાવી સેવા માટે તેને ઉત્તેજન આપે છે. વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શીખવનાર. સંત પાઉલ હંમેશા જણાવે છે કે તે વિદેશીઓનો પ્રેરિત છે. તે વિદેશીઓને ફક્ત શુભ સંદેશ જ આપતો નથી, પણ તે વિદેશી વિશ્વાસીઓને શિક્ષણ પણ આપે છે. સારું મિત્રો, આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થઈ રહ્યો છે. ફરી મળીએ ત્યારે આપણે આગળના અભ્યાસમાં આગળ વધીશું. પણ યાદ રાખો મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. હું આપનો ખૂબ જ આભાર માનું છું કે જેઓ અમને નિયમિત ફોન કરીને ઉત્તેજન આપે છે, અમારો આ કાર્યક્રમ નિહાળીને અમારી સાથે થોડો સમય પ્રાર્થના કરે છે. માટે આજે મારા વહાલા દર્શક મિત્રો, હું આપને નમ્ર વિનંતી કરું છું, જો અમારું આ પ્રસારણ આપને ગમ્યું છે તો આપ અમારા પ્રતિનિધિ સાથે થોડોક સમય પ્રાર્થનામાં વિતાવશો. અને હા, જો તમારી પાસે કોઈ પ્રાર્થના વિનંતી હોય તો આપ જરૂરથી અમને આપની પ્રાર્થના વિનંતી આપશો,
જેથી અમે આપને માટે પ્રાર્થના કરી શકીએ. વારું દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. કાર્યક્રમના અંતમાં આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે આજે પહેલા તિમોથીના પત્રના અભ્યાસ દ્વારા અમારી સાથે વાર્તાલાપ કર્યો છે. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે બહુ જ ચોક્કસ રીતે પ્રાર્થના કરનાર બાળકો બનીએ. પવિત્ર પ્રભુ, આજના આ કાર્યક્રમ દ્વારા તમે અમને બહુ ચોક્કસ રીતે અમારા કુટુંબ માટે, અમારા પાળક સાહેબ માટે, અમારી મંડળી માટે, અમારા જિલ્લા માટે, અમારા રાજ્ય માટે, અમારા દેશ માટે, અમારી સરકાર માટે, અમારા આગેવાનો માટે, અમારા રાજકીય નેતાઓ માટે પવિત્ર દેવ અમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ એવી તાકાત માગીએ છીએ. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો, તમારી કૃપામાં રાખો. અમે બધા તમારા હાથોમાં સોંપાતા હવે પછીના સમયમાં તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વારું દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજનો આપનો દિવસ આનંદમય, આશીષમય બને એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે, પાપ રહિત પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે, શાપિત થયો થંભ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે જલ્દી આવો.
પ્રિય મિત્રો, આજે આપણને જાણવા અને શીખવા મળ્યું કે વિશ્વાસીઓએ અધિકારીઓ માટે અને દેશના આગેવાનો માટે પ્રાર્થના કરવી જોઈએ. વહીવટ કરનાર સરકારને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. એમ કરવાથી વિશ્વાસીઓને જીવવાનું જોખમ રહેતું નથી. સર્વ લોકો ઉદ્ધાર પામે માટે આપણે પ્રાર્થના કરવા તેડાયેલા છીએ, કેમ કે ઈશ્વર એક જ છે. લોકોએ પોતાના જીવનમાં ઘણી બાબતોને પોતાના ઈશ્વર બનાવી દીધા છે, પણ મિત્રો, તે બધું વ્યર્થ અને ખોખલું છે. પ્રિય મિત્ર, આજે આપણી પાસે એક મધ્યસ્થ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તમારી મુશ્કેલીઓ કોઈ માણસ ન સમજી શકે, પણ આ મધ્યસ્થ તમને સમજી શકે છે. મિત્રો, હવે આજનો અમારો પ્રશ્ન છે, આજના પાઠમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે? એ પ્રાર્થના, બી પવિત્રતા, સી વિશ્વાસ, ડી મહિમા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી તિમોથી. વાલા મિત્રો, આજનું અમારું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આ નંબર પર અમને ફોન કરશો અથવા વોટ્સએપ મેસેજ કરશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો